ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશું મેંગી. ચાલો બનાવીએ. ચાલો મેંગી બનાવવા માટે આપણે 2 મેંગી લઈ લીધી છે, વટાણા લઈ લીધા છે, કેપ્સિકમ મરચાં છે, ટમાટા પણ છે અને ગાજર પણ છે, કાંદા પણ છે. આ મેંગી મસાલો છે અને આદુ લસણ ને મરચીની પેસ્ટ છે. ચાલો મેંગી બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈ ગરમ થાય એટલે આપણે તેલ નાખશું. આમાં તેલ ઉમેરી દઈશું થોડું. તેલ આવી જાય એટલે આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી દીધી. હવે એમાં આપણે કાંદા ઉમેરશું. કાંદા થોડાક ચડી જાય એટલે પછી આપણે વટાણા ઉમેરશું. હવે એમાં આપણે ગાજર ઉમેરશું. ત્રણેય વસ્તુને આપણે થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે આમાં ટમેટા ઉમેરી દઈશું. આને પણ થોડીક વાર ચડવા દઈશું. હવે એમાં કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. હવે આમાં થોડુંક સ્વાદ અનુસાર આપણે થોડુંક નિમક નાખી દઈશું. થોડીક ચટણી લાલ પાવડર નાખી, થોડુંક ધાણા જીરું નાખી દઈએ, થોડુંક હળદર પાવડર નાખી દઈએ. હવે આને બધું મિક્સ કરી નાખીએ. તો આમાં આપણે 1.5 ગ્લાસ પાણી નાખી દઈશું.
આને આપણે ચડવા દઈશું જ્યારે પાણી ઉકળે નહીં ત્યાં લગી. હવે આપણે પાણી મસાલો બધો ઉકળી ગયો છે. હવે આપણે આમાં નાખીશું મેગી નાખીને 5-6 મિનિટ સુધી ચડવા દઈશું. હવે નાખશો મેગી મસાલો. આપણે મેગી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કરી લઈશું સર્વ. આપણે ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કરીશું ટેસ્ટ. સુપર મસ્ત બને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.